નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં નવા ચૂંટાયેલા વિસાવદરથી ગોપાલ ઇટાલિયા અને કડી બેઠકથી રાજેન્દ્ર ચાવડાએ ગઈકાલે ધારાસભ્ય પદના શપથ લઈ લીધા છે. જેમાં પણ ખાસ કરીને 15મી વિધાનસભામાં પેટા ચૂંટણીમાં વિસાવદરમાંથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લીધા છે. ચૂંટાયા તે દિવસથી લઈને ગઈકાલે એટલે કે 16 જુલાઈએ 22મા દિવસે ગોપાલ ઇટાલિયાને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શપથ લેવડાવ્યા છે. શપથ લેતાની સાથે જ ગોપાલ ઇટાલિયા આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. અને એટલું જ નહીં, શપથ પહેલા અને શપથ પછી ગોપાલ ઇટાલિયાએ ભાજપને બરાબરની આડે હાથ લીધી હતી અને આની સાથે જ ગુજરાતની જનતાને મોટું આંદોલન કરવા માટે આહ્વાન કર્યું હતું. અહેવાલ એવા મળી રહ્યા છે કે ધારાસભ્ય પદના શપથ પહેલા ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી પર એક સમયે જૂથ મારવાની ઘટનાને વાગોળીને જણાવ્યું હતું કે એક સમયે વિધાનસભા પરિસરમાં ખોટા નિર્ણયો સામે મેં અવાજ ઉઠાવ્યો હતો. તે સમયે હું આંદોલનકારી હતો. આજે હું તે પ્રશ્નો સાથે ગૃહમાં લડવાનો છું. આજે ઐતિહાસિક દિવસ છે. મહાન સંવિધાનથી હું MLA બની ગયો છું. મારા માટે આ રોમાંચક અને ગૌરવપૂર્ણ દિવસ છે. અનેક ક્રાંતિકારી નેતાઓએ ગૃહને શોભાવ્યું છે. વિસાવદર ભેસાણની જનતાને વંદન કરું છું. એક સપનું લઈને ચાલતા હતા જે સાકાર થવા જઈ રહ્યું છે. શપથ પહેલા ગોપાલ ઇટાલિયાએ આકરા પ્રહારો કર્યા હતા, જેમાં કાંતિ અમૃતિયાના નિવેદન પર ગોપાલ ઇટાલિયાએ જવાબ આપતા જણાવ્યું કે ગુજરાતનો નાગરિક તૂટતા બ્રિજ અને રસ્તાઓથી પરેશાન થઈ ગયો છે. ગોપાલ ઇટાલિયાના રાજીનામાથી શું આ બ્રિજ તૂટતા બંધ થઈ જશે? તેમજ તૂટતા બ્રિજ બેરોજગારી અટકાવવા માટે ભાજપે જ રાજીનામું આપવું પડશે. મારે નહીં, પરંતુ આખી સરકારે રાજીનામું આપવું જરૂરી છે. ગોપાલના રાજીનામાથી શું થશે? રોજ અનેક પુલ તૂટી જાય છે, છતાં પણ કોઈને સજા નથી થતી, કોઈ કાર્યવાહી નથી થતી. રાજીનામું તો આખી સરકારે આપવું જોઈએ. રોજ દારૂ વેચાય છે, અનેક લોકો લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવે છે, છતાં પણ કોઈ કાર્યવાહી નથી થતી. રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ. ઢગલાબંધ પેપરો ફૂટે છે. કડક કાર્યવાહીના નામે માત્ર વાતો થતી હોય છે. ડ્રગ્સ માફિયાઓ એટલા બધા બેફામ બની ગયા છે કે મોટા શહેરોના યુવાનોને ભરડામાં લીધા છે, છતાં પણ કોઈ કાર્યવાહી નથી થતી. ગોપાલ ઇટાલિયાના રાજીનામું આપવાથી શું આ પુલ તૂટતા બંધ થઈ જશે? ગોપાલના રાજીનામું આપવાથી ડ્રગ્સ વેચાતું બંધ નહીં થાય. ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો પેપર ફૂટતા બંધ નહીં થાય. આખી સરકાર રાજીનામું આપશે ત્યારે જ ગુજરાતની જનતાને સોનાનો સૂરજ ઉગશે. ત્યારે જ પેપર ફૂટતા બંધ થશે, બ્રિજ તૂટતા બંધ થશે, નિર્દોષ દીકરીઓના રંજાડતા ગુંડાઓ ત્યારે જ કાબૂમાં આવશે. હું તો વિનંતી કરું છું કે ગુજરાતને સુખી કરવું હોય તો ગુજરાતની જનતાને ગુલામીમાંથી મુક્ત કરાવી હોય તો આખી જ સરકારે રાજીનામું આપવું જોઈએ. ગોપાલના રાજીનામાથી શું ફરક પડવાનો છે? જોકે ધારાસભ્ય પદના શપથ લીધા બાદ પણ ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. ડોક્ટર બાબા સાહેબને યાદ કરું છું, જેમાં સંવિધાનની તાકાતના કારણે મારા જેવા સાધારણ વ્યક્તિ ચૂંટણી જીત્યો છે. હું વિસાવદરના ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. હું આજે પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાને યાદ કરું છું. તેમને ચિતરેલા માર્ગ પર ચાલી શકું તે માટે પ્રયાસ કરીશ. જેમાં ગુજરાતના પ્રશ્નો સામે લડવા માટે આજે શપથ લીધા છે. વિસાવદરની જનતાનો પણ હું આભારી છું. ગુજરાતની જનતાને વિનંતી છે કે તેઓ પોતાના આત્માને જગાડે. ક્યાં સુધી ગુજરાતની આ પરિસ્થિતિ રહેશે? મહત્વનું છે કે 16મી જુલાઈ 2025નો દિવસ ગુજરાતના રાજકારણના ઇતિહાસમાં એક નોંધપાત્ર દિવસ તરીકે યાદ રહેશે કે જ્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા. ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. આ શપથવિધિ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, નેતાઓ, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ત્યારબાદ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ફૂલહાર પહેરાવીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ દરમિયાન તમામ લોકોએ ભારત માતા કી જય, જય જવાન જય કિસાન સાથે સાથે કેશુભાઈ પટેલ જિંદાબાદ તેમજ જય જય ગરવી ગુજરાતના નારા લગાવીને ઉજવણી કરી હતી. જો કે અહેવાલો એવા મળી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાએ આ દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો અને જણાવ્યું કે આ શપથ ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત કરવાના
અને વિસાવદરની જનતાને આશાઓ પૂર્ણ કરવાના સંકલ્પનો પ્રારંભ છે. તેમણે વિધાનસભામાં પોતાની જવાબદારીને ગંભીરતાથી નિભાવવાનો અને એની સાથે જ વિસાવદરના વિકાસ માટે અથાગ પ્રયાસો કરવાનો વાયદો કર્યો હતો. ગોપાલ ઇટાલિયાની આ જીત અને શપથવિધિ ગુજરાતના રાજકારણમાં એક નવા અધ્યાયની શરૂઆત ગણાવવામાં આવી રહી છે. તેમના આક્રમક અને લોક કેન્દ્રીય અભિગમે ગુજરાતના યુવાનો અને સામાન્ય જનતામાં હવે નવી જ આશાઓ જગાવી છે. કારણ કે વિસાવદર વિધાનસભાની બેઠક જે લાંબા સમયથી ભાજપનો ગઢ ગણાતી હતી, તેના પર 2025ની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ શાનદાર જીત હાંસલ કરી છે. એવા રિપોર્ટ મળી રહ્યા છે કે આ ચૂંટણીમાં તેમને ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 17,554 મતોની લીડની સાથે હરાવ્યા હતા. ગોપાલ ઇટાલિયાને 75,942 મત મળ્યા હતા અને હવે આમ ગોપાલ ઇટાલિયા સત્તાવાર રીતે વિધાનસભામાં પ્રવેશ્યા છે. તેમને પોતાના વિસ્તારમાં લોકહિત માટે કામગીરી કરવા તેમજ લોકોની આશાઓ પર ખરા ઉતરવાનો સંકલ્પ લીધો છે. ગોપાલ ઇટાલિયાને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પદ, ગોપનીયતા, દાયિત્વ અંગેના શપથ લેવડાવ્યા હતા અને હવે શપથ લીધાની સાથે જ અન્ય ધારાસભ્યોની જેમ આ નવોદિત એમએલએના પણ પગાર અને ભથ્થાના મીટર શરૂ થઈ ગયા છે. હવે તેમને પણ વિધાનસભાના અન્ય સભ્યોની જેમ દર મહિને 70,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા જેટલો પગાર તેમજ વિવિધ પ્રકારના ભથ્થા જેવા કે ભાડા સહાય, મિનિસ્ટ્રીયલ સહાય, ફોન બિલ, પ્રવાસ ભથ્થા વગેરેના લાભ મળવા લાગશે. ત્યારે હવે જોવાનું રહેશે કે ગોપાલ ઇટાલિયાનો હાલ જે નવા ધારાસભ્ય બન્યા બાદનો જે જુસ્સો છે અને તેમને જે જનતાને વાયદા કર્યા છે તેના પર કેટલા ખરા ઉતરશે કે કેમ. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.